ગોધરા શહેરમાં પીઠા મોહલ્લા અને ફોદા કમ્પાઉન્ડ પાછળના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી લોકો ત્રસ્ત છે। આ વિસ્તાર નીચાણવાળો હોવાથી થોડા વરસાદમાં જ ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ ગટર લાઇન કે ચેમ્બરની વ્યવસ્થા કરવામાં આવી નથી। પરિણામે ગંદા અને દૂષિત પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય ઊભો થયો છે। વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા આ ખાડા કાન કરવામાં આવતા સ્થાનિક મહિલાઓએ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપીને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારી સમસ્યા એ છે સાહેબ, પાણી બદલે અમે આવ્યા છે વોર્ડ નંબર 10 માંથી અલીમા મસ્જિદની પાછળ ખોદા કમ્પાઉન્ડના સામે। અમારા નાના છોકરા છે, બીમાર પડે છે અને પાણીને કઈ સમસ્યા નથી। લોકોએ નવેરા ફિટ કરી દીધા છે અને ટોયલેટમાં રહીને પાણી ગંદુ પાણી ઘરમાં આવે છે અને છોકરા બીમાર બહુ પડે છે। શાક સબ્જી લેવા જવામાં બી તકલીફ પડે છે। નિશાળ છોરોથી નથી જતું કે ના આવું કેટલું દિવસ અમે સહન કરીએ। દર વર્ષે આવું કરીએ અમે, નગરપાલિકામાં કરી અને અમારા મીડિયા પેલા એને બોલાયા, યાકુબ બક્કરને બોલાયા શાસ્ત્રીને, અને એમને ખાલી જોઈને જતા રહેશે સાહેબ, એની કઈ સમસ્યા કરતા નથી। એટલે અમારે અહીંયા આવવું પડ્યું। અમે એટલે કલેક્ટરની ઓફિસે આવ્યા છે કે અમારી કઈ સુનાઈ કરો। નાના છોકરા જોઈને અમારા પર એમ કરો સાહેબ। અમારી માંગણી એ છે કે આ પાણીની તમે ગમે તે નિકાલ કરી આલો।